દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરકારી દવાખાનાની અંદર દર્દીઓને પડતી મુશ્કેલી ડાયાલિસિસ માટે પાણી અને પીવા માટે અઠવાડિયા સુધીના આવતા દર્દીઓની હાલત કફોડી બની। સંજેલી તાલુકા ઉપપ્રમુખ 10 દિવસ પહેલા જનકલ્યાણ યોજનામાં દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર અને ગુજરાતના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સંજેલી સરકારી દવાખાનામાં દર્દીઓની મુલાકાત લીધી હતી અને દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા। ડોક્ટરને કડક સૂચના કરવામાં આવી હતી। ડુંગરા પંચાયતના સભ્ય ભાભોર શંકરભાઈ પડા બાબતની સંસદ જસવંતસિંહ ભાભોર અને કૃષિ મંત્રી રમેશભાઈ કટારા મૌખિક રજૂઆત કરી હતી, પણ તાનાશાહી ડોક્ટરો પોતાની મનમાની ચલાવે છે, આદિવાસી દર્દીઓને ગેરવર્તુળ કરે છે। ડાયાલિસ્ટ દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે સિંઘ સાહેબે પાસેથી ખુલાસો માંગુ એમ કહ્યું હતું। લોહરા સાહેબે જણાવ્યું હતું, અત્યારે મારે પણ બજારમાંથી પાણી લાવવું પડે છે, પણ અઠવાડિયામાં ડોક્ટર અને અધિકારીઓની પોલ ખુલી ગઈ। હવે દર્દીઓની એક જ માંગ છે કે બિહારી ડોક્ટરોને બદલી માંગ કરવામાં આવી છે અને સ્થાનિક ડોક્ટરોની ભરતી કરવામાં આવે અને ડોક્ટર બગસ હોય તો તેવા લોકોને તેવી માંગ ઉઠવામાં આવી છે। જો નહીં કરવામાં આવે તો હવે ઉગ્ર આંદોલન કરીશું। બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ। નામ કટારા ભરતભાઈ, સતરાભાઈ ગામ ભાણપુર। હું સંજેલીમાં લગભગ 3-4 વર્ષથી ડાયાલિસિસ કરાવું છું, પણ આ જે ડોક્ટર આ બિહારી લોકો આવ્યા ને ત્યાંથી અમને બહુ તકલીફ પડે છે। એક ને એક પ્રશ્ન ઉભો જ રહે છે અમારે। અમને સ્થાનિક ડોક્ટર જોઈએ છે, સ્થાનિક ડોક્ટર મૂકો નકર અમે આંદોલન કરશું, બરાબર। અને પાણી આજે 8 દિવસથી મોટર બંધ છે। અમારું ડાયાલિસિસ 4 કલાકનું હોય છે, બરાબર। એમાં અમે 2-2 કલાક ડાયાલિસિસ કરાવીએ છીએ, બરાબર। 2-2 કલાક ડાયાલિસિસ થાય છે અને અમને તકલીફ રાતના ઊભી થાય છે। નામ કટારા ભરતભાઈ, સતરાભાઈ, ભાણપુર ગામ। સરકાર દ્વારા માંગ છે કે સરકારને હું એક વિનંતી કરું છું કે અમને છે ને આ સ્ટાફ અમને જોઈએ, બિહારી લોકો જોઈએ જ, અમને સ્થાનિક માણસ જોઈએ છે। અમને આ બિહારી લોકો જો એક પણ ન જોઈએ, કામ નથી કરતા, આ કોઈ કામ નથી કરતા। આ લોકો કોઈ ધ્યાન જ નથી આપતા, બસ મોટા ફોન કરીએ તો આડા જવાબ આપે। ફોન પેશન્ટ દર્દી ફોન કરે છે તો દર્દીને શું કહે છે કે દર્દી કે અમને હું મારી જવાબદારી નથી, હું આવતો નથી, એવો ખોટો જવાબ આપે છે પેશન્ટોને। બસ અમે આને તાત્કાલિક બદલી કરવા માંગ અમારી, નકર અમે કાયદેસર એને શું આંદોલન કરશું।